અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વૈડી ગામે નાની સિંચાઈ યોજના અંતર્ગત વૈડી ડેમ બનાવવામાં આવ્યો છે। ત્યારે શિયાળા પાક માટે તંત્ર દ્વારા ખેડૂતોની માંગણીના આધારે સિંચાઈ માટે ડેમમાંથી સમયાંતરે પાણી છોડવામાં આવતું હોય છે। ત્યારે ક્યાંક તંત્ર તો ક્યાંક ખેડૂતોની ભૂલના કારણે સિંચાઈ માટે છોડવામાં આવેલ પાણીનો મોટા પ્રમાણમાં વ્યય થતો હોય છે। ત્યારે આવો જ એક કિસ્સો મેઘરજ તાલુકાના લાલપુર ગામની ખાંટ ફળિયામાં સામે આવ્યો છે, જેમાં વૈડી ડેમમાંથી સિંચાઈ માટે છોડવામાં આવેલ પાણી કેનાલમાંથી આજુબાજુ ફલટાઈ જતા સિંચાઈ માટે છોડવામાં આવેલ પાણી રહેણાંક વિસ્તારો અને ખેતરોમાં ભરાઈ જતા આ વિસ્તારમાં ચોમાસા જેવી સ્થિતિ નિર્માણ પામે છે। ત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ જતા આ વિસ્તારના સ્થાનિક લોકોના રહેણાંક મકાનોને અને ખેતીને ભારે નુકસાન પહોંચવાની સ્થિતિ નિર્માણ પામી છે। પાણીના વ્યયથી ખેડૂતોને અનેક આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવતા વ્યય થતું પાણી સત્વરે બંધ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ કરી રહ્યા છે। અમારા 15 થી 20 ઘરો અહીં આ બાજુનો ને આ બીજો રાઉન્ડ પાણી આવ્યું છે અને કઈ જગ્યા પર હું લીકે છે ને કઈ જગ્યા પર હું આવે એ પણ તો નથી ને વૈડી ડેમનું પાણી છે અને રસ્તોની સમસ્યા પાવરફુલ છે અમારી આ જગ્યા પર। આ 1 મહિના સુધી પાણી આ જગ્યા પર અમને અવાય નહીં એવો રસ્તો ભયંકર બન્યો અને આ હેતરનું પણ જુઓ કે આ હેતરનો ટોટલ જગ્યા પર વાતક નદી સુધી પોકવા તૈયાર થયો પાણી ક્યાંથી આવે ને કઈ લીકી છે એ પણ ખ્યાલ નથી આવે કેમ કે અમને એ લાભ મળતો બી નથી। એટલે મોટામાં મોટો પ્રશ્ન આ છે કે પાણી કોઈ પણ જગ્યા પર આવતું હોય આ લીકેજ બંધ કરવાનો પ્રયત્ન અમારે તાત્કાલિક બંધ થવું જોઈએ અને આવવું પણ નહીં જોઈએ। ખેતીમાં કોઈ નુકસાન થાય? ખેતીમાં નુકસાન ખરું જ ને। અત્યારે આ ઘઉં થોડા પાકવાના છે, આ ઘઉં તો હવે પીળા થી જતા જ રહેવાના છે।